પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમા સહિત સમગ્ર પથકમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી વચ્ચે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના વધતા પ્રકોપને કારણે ચણસમા નગરના બજારોમાં બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સુનકાર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વેપારીઓ દુકાન બંધ કરી ઘરે જઈ આરામ ફરમાવતા હોવાથી બજારોમાં જાણે કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અસહ્ય ગરમીથી બચવા લોકો કુલર, એસી અને પંખાના સહારે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તો બીજી તરફ ઠંડક મેળવવા માટે લોકો ઠંડા પીણા, છાશ, આઈસ્ક્રીમ તેમજ ઠંડા પાણીનું સેવન કરતા પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાતા નગરજનોમાં ગરમીને લઈને ચિંતા વધી રહી છે. ત્યારે ચણસમા નગરની કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જાહેર સ્થળોએ મિનરલ ઠંડા પીણાના જગ મૂકી જનસેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે. રિપોર્ટર જય કિશન પટેલ.